ઝારખંડ પેપર લીક મામલે સુરતમાં એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા ગંભીર આરોપ સાથે વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કરવામાં આવ્યું હતું. પોલીસે એબીવીપીના કાર્યકરોને અટકાયત કરી હતી. ઝારખંડ પેપર લીક મામલે સુરતમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન માટે પરમિશન નહીં આપતા એબીવીપીના કાર્યકર્તાઓએ રોડ પર જ વિરોધ નોંધાવ્યો હતો. ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાના પેપર ₹15 લાખમાં વેચીને લીક કરાયાનો એબીવીપીના કાર્યકર્તાઓએ આરોપ કર્યો છે. વિરોધ દરમિયાન એબીવીપી દ્વારા પોલીસની હાજરીમાં પુતળા દહન કરવામાં આવ્યું હતું. પુતળા દહન બાદ પોલીસે એબીવીપીના તમામ કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા. પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. સમગ્ર પેપર લીક મામલે સીબીઆઈ અને ઈડી દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની એબીવીપી માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી સામે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે. માંગ નહીં સંતોષાય તો સમગ્ર ભારતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી એબીવીપીએ ઉચ્ચારી છે. નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંચની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજ રોજ જયારે આપણે બધાના ધ્યાનમાં છે કે વિદ્યાર્થી પરિષદ વારંવાર જયારે વિદ્યાર્થીની વાત આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ સૌથી પહેલા આગળ ઉભો રહે છે. એ રીતે જ આજે પણ જયારે આપણને ધ્યાનમાં છે કે ઝારખંડમાં જે ઘણા ટાઈમથી ઘટના ઘટી રહી છે, પણ છતાંય ત્યાંની સરકાર, ઝારખંડના જે સીએમ છે હેમંત સોરેન, એમને હું કહેવા માંગીશ આ તમારા મીડિયાના માધ્યમથી કે જે વિદ્યાર્થી હારે જે ઘટના ઘટી, જે વિદ્યાર્થીને લાઠીચાર્જ કરવામાં આવ્યા, જે વિદ્યાર્થી હારે એવું તો શું એ લોકોને મજબૂરી પડી કે વિદ્યાર્થી હારે જે ખરેખર જે આપણે ઝારખંડની સેવા આયોગના જે પરીક્ષાના જે માટે એ લોકો તૈયારી કરતા હતા, જે એક્ઝામ એની હતી, અને બીજી જે કર્મચારી સેવા આયોગના જે કર્મચારી સેવા આયોગની ઝારખંડની જે પરીક્ષા હતી, બેઉની જે પેપર હતા, એમાં જે એ તો હું એ લોકો એને મજબૂરી પડી કે જે વિદ્યાર્થી ખરેખર એ વિદ્યાર્થી જ હતા, પણ એ લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા હતા. એ લોકો ખાલી એમની અવાજ મૂકતા હતા, પણ છતાંય તેની સરકારને તાના તંત્રે એ લોકોના હારે એવો બિહેવિયર કર્યો જેવી રીતે કે આ લોકો કોઈ એક આતંકવાદી છે. પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ક્યારે ચૂપ રહ્યું? અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રાંચીમાં ત્યાં આંદોલન કર્યું. ત્યાં અમારા 110 જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એનાથી પણ વધારે ડિટેન કરવામાં આવ્યા. અમારા રાષ્ટ્રીય મહામંત્રી સોલંકીને પણ ડિટેન કરવામાં આવ્યા, પણ છતાં વિદ્યાર્થી પરિષદે ક્યારે અવાજ બંધ નહીં કરી. વિદ્યાર્થી માટે હંમેશા આગળ ઉભું રહ્યા. સમગ્ર ભારતમાં આજ રોજ વિરોધ પ્રદર્શન કે જે આ ઘટના ઘટી ઝારખંડમાં ખરેખર અત્યારે ખોટી છે, જે બીજી વાર આવી ના ઘટે. પણ હું આ ઝારખંડની સરકારને ચેતવણી આપું છું, ને જે આ વિપક્ષના નેતાઓ છે, જે આ રાહુલ ગાંધી, એને પણ હું અહીંયા ચેલેન્જ આપું છું કે જયારે જંતર મંતર પર આવી ઘટના ઘટે ત્યારે પહોંચી જાય છે. કેમ ઝારખંડમાં જયારે વિદ્યાર્થી આટલા દિવસથી આ ધરના પર બેસેલા કેમ ત્યાં નહીં પહોંચ્યા? તો એમને અહીંયાથી ચેલેન્જ આપું કેમ કે તમારી ત્યાં સરકાર છે, એના માટે કેમ તમે ત્યાં સપોર્ટ કરો, એના માટે તમે નહીં પહોંચતા. તો હું એમને ખુલ્લી ચેતવણી આપું કે તમારામાં દમ હોય, અગર તમે પોતાને એક સારો નેતા માનતા હોય, તો તમે ઝારખંડના જે વિદ્યાર્થીઓને ખરેખર અવાજ છે તે સાંભળીને બતાવો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.